તો દાદા આ વખતે ચૂંટણીમાં તમે કઈ પાર્ટીને મત દેવાના છો? હવે એમાં એવું છે, ચૂંટણીમાં તો આપને કઈ ખબર પડતી નથી, પણ કરશનભાઈ એમ કે આ પાર્ટીને મત આપી દો એટલે એમાં અંગૂઠો દઈ દેવાનો, બાકી એમાં આપને કઈ ખબર ન પડે. તો તમારા વિસ્તારમાં ચૂંટણીનો માહોલ અત્યારે કેવો છે? હવે ચૂંટણીના માહોલની તો કઈ મને ખબર પડતી નથી, અમને તો માલ ઢોરમાં ખબર પડે. કરશનભાઈ એમ કે માહોલ સારો એટલે સારો, એમ કે આમાં મત દઈ દેવાનું એટલે દઈ દેવાનું. તો આ તમે જે કયો એ કરશનભાઈ છે ક્યાં અત્યારે? કરશનભાઈ જો આમ બેઠા ગાડી માથે. તો કરશનભાઈ તમે? હા બોલો ને. તો બધા એમ કે છે કે કરશનભાઈ કે એમ થાય, તો તમને શું લાગે છે આ વખતે કઈ પાર્ટી ચૂંટણી જીતશે? ઈ આપને કઈ ખબર ન હોય, પ્રકાશભાઈ કે ઈ રેડી જ હોય. તો પ્રકાશભાઈ ક્યાં છે? જો આમ મથે. તો પ્રકાશભાઈ તમે? હા, તો બધા એમ કે છે પ્રકાશભાઈ કે એમ થાય, તો તમને શું લાગે છે આ વખતે કોણ ચૂંટણી જીતશે? જો ભાઈ, એ ભાઈ મને કાંઈ ખબર હોય નહીં, એ બધી વિમલા મશીન ખબર હોય, મારે ખાલી ધાણીમાં પાણી છાંટવા મને ખબર પડે છે, એ વિમલા મશીન ખબર હોય. તો વિમલાભાઈ ક્યાં અત્યારે? એ ભાગી ગયા છે, ચૂંટણી પછી પાછા આવશે ત્યારે એને પૂછી જોજો.